કેમ છો મિત્રો? મજામાં? અમારા વિડીયો જોતા હોય એટલે તમે મજામાં જ છો ને સૌથી પહેલાં તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અત્યારે મિત્રો હું બ્લોગ બનાવું છું 8:30 વાગ્યા પછી એને બ્લોગ બનાવું છું ને મિત્રો સવારનો આવું બધું પોળ છે ને અત્યારે તડકા જેવું છે. તમે મિત્રો આખણી એક નાની ક્લિપ દેખાડી તેમાં જોયું જ હશે. ને આજે હું મારે અવનવું ગમે કામ કરીશ એટલે અહીં કામ કરીશ કે બની જાય તો પણ તમને વિડીયોની ક્લિપ દેખાડી તો વિડીયો જોતા રહેજો મિત્રો. તો મિત્રો માલ બાલને બધાને કઈના પવાઈ ગયા હતા ને તેને કઈના બેઠા છે મિત્રો. અને તમને આજે આ એક મેળીમાં થઈને તમને ચડીને એક નાનકડી ક્લિપ દેખાડો મિત્રો. તો જો મિત્રો પહેલી વાર માં આંબા મોર આવ્યા છે. જુઓ કે તમે કોમેન્ટ કરો કે કેટલા બધા મોર આવ્યા. જેનો કોમેન્ટ સાચો હશે એને તેને હું લાઈક કરીશ. એમ તો ન કરે લાઈક જ કરીશું મિત્રો. ખાલી કેવા પૂરતું કીધું હે. ઓલા જેવો ધાણા કે એના પણ ઠીક સારા થઈ ગયા છે. ને આ મિત્રો તે તમને સામે દેખાય છે ને તે ગુંદરી છે. ને અત્યારે હું મેળીમાંથી આવ્યો જ છું. 10 વાગ્યા ને સામે જે તમને ટાવર દેખાય છે ને મિત્રો તે અમારા વાડીનો છે. પણ જેથી હું જીનકો છું તે દિન ટાવર તે બંધ જ પડ્યો છે. ને એ ટાટા વાળાનો છે BSNL નો પણ બંધ પડ્યો અને ચાલુ નથી કર્યો છે મિત્રો. મિત્રો માલને બધા બેઠા હે ને એક ભેં ઉભી છે ને અત્યારે ગેસનો બાટલો મૂકી આવું કેમ કે ખાલી થઈ ગયો ને નામ લખાયું છે ગેસના બાટલો આવશે તો તેને લઈ દે. અત્યારે તેની જગ્યાએ મૂકી આવું. મિત્રો તમને નિહાળને એક બે ક્લિપ દેખાડી કેમ કે પરમિશન વિના ના દેખાડે કેમ કે સરકાર સ્કૂલ છે તો હું ખાલી તમને એમને જરાક દેખાડ્યું મિત્રો. એવું છે મિત્રો. ને અત્યારે મિત્રો કઈના 12:30 જેવું શાયદ ટાણું થઈ ગયું છે. અને અત્યારે બ્લોગ બનાવું છું અને પછી માલને નાખવાનું પાવાનું પછી વગેરે કામ આવું જ એકને હોય જ છે. એટલે વિડીયો જોજો પૂરા મિત્રો. માલને ખીલાજો કે કેમ કે બધાને ખીલે નાખી દીધું હોય ને અડધા માલ જ એક કાંઈ બાંધ્યો હોય બીજા બધા બાંધવાનું બાકી એટલે ફટાફટ ફેરવી લઈને પછી તે ખાવ ઓરગી જાય ને પછી તેને પાણી પાઈએ. મિત્રો માલ બાલને બધાને નખાઈ ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો કે જેવો કહે ને નખાઈ ગયું છે ને વાસળો આટા મારે એને ખાવાનું દઈ દીધું પાડીને દઈ દીધું છે.
ચાલ તે બધા ખાઈ લે ને હવે પછી થોડીક વાર પછી પાણી પી લો ને મારે પણ હવે જમવાનું બાકી એટલે હું પણ જમી લઉં મિત્રો. મિત્રો મકાઈ વાટવા જ આવી છે ને અત્યારે દાંતેડું હાથમાં લઈ લીધું. જો તમને સામે દેખાડે ને મિત્રો કે જો તે મકાઈ છે ને ફટાફટ વાટી આવો ને પછી તમને આગળ બધે દેખાડ. મિત્રો બોલવાનું ભૂલ થઈ ગઈ હતી. આ છે મિત્રો ગુંદરી છે, મકાઈ નથી. ભૂલથી બોલવાનું ભૂલ થઈ ગઈ. જો એટલી મિત્રો વાઈટી છે અને સામને પણ તમને દેખાડી હશે એટલી બધી. જો એટલી વાઈટી છે, જો એટલું સાફ થઈ ગયું છે. હવે તો ફટાફટ આ ગુંદરી છે ને માલને નાખ દો ને પછી તમને આગળ બધું દેખાડું. મિત્રો ફટાફટ ગુંદરી વાટતા આવ્યો ને જો જોઈ શકો છો કે તમે બધા માલને હું નાખી દીધું છે. ફટાફટ ખાય છે અને જો ને આ પાડીને ખાણ મૂક્યું છે ને હવે આગળનું પછી તમને દેખાડવાનું થોડુંક જ દેખાડે કેમ કે ટાઈમ બહુ થઈ ગયો છે મિત્રો. વિડીયો પૂરો જોજો મિત્રો. ગાયું ને માલ ને ભીહું ને બધાને નખાઈ ગયું છે ને થોડીક વાર પછી પાણી પણ પાવું છે અને ભી દોવાનું ટાણું થઈ ગયું. એટલે ફરી મળશું આવા જ નવા વિડીયોમાં. તો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળી આવા જ નવા ન્યૂ બ્લોગમાં. તો ટાટા બાય.